નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીનું આયોજન। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। માર્ગ મકાન વિભાગમાં 100 આસિસ્ટન્ટ મેનેજર અને મહાનગરપાલિકામાં 145 સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે। ઉમેદવારો માટે અરજી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થનારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ નેતાએ ઓપરેશન સિંદૂર પર સવાલ ઉઠાવ્યા છે। કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કોથુર મંજુનાથે ઓપરેશન સિંદૂર પર સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું છે કે આ તો માત્ર દેખાડો હતો, કાંઈ થયું નથી। ફક્ત દેખાડા માટે ઉપરથી 3-4 વિમાનો મોકલીને પાછા બોલાવવામાં આવ્યા। શું આનાથી પહેલગામમાં માર્યા ગયેલા 26 થી 28 લોકોને ન્યાય મળશે? શું આ રીતે તે સ્ત્રીઓનું દુઃખ ઓછું થશે? શું પાક્કું છે કે 100 આતંકવાદીઓ મર્યા છે? તેમની ઓળખ શું છે? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંક સામેની લડાઈમાં અફઘાનિસ્તાન ભારતની સાથે। આતંક સામેની લડાઈમાં ભારતને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન તરફથી સમર્થન મળ્યું છે। વિદેશ મંત્રી એસ જયશંકરે પહેલીવાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે। મુત્તાકીએ પહેલગામ હુમલાની સખત નિંદા કરી છે। જયશંકરે આભાર વ્યક્ત કરતા તેમને તમામ મુદ્દાઓ પર સકારાત્મક સહયોગની ખાતરી આપી અને કહ્યું કે ભારત રાજકીય અને આર્થિક ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 3 દિવસ વરસાદની આગાહી। ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના નુકસાન વચ્ચે હવામાન વિભાગે વધુ 3 દિવસ વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે સમગ્ર રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ઉપરાંત અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન ફૂડ મંગાવતા હોય તો ચેતી જજો। ફરી એકવાર ફૂડ અને આઈસ્ક્રીમમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। 2 દિવસ પહેલા આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી હતી। હવે અમદાવાદમાં એક ગ્રાહકને ઓનલાઈન ભટુરે મંગાવવાનો કડવો અનુભવ થયો છે। પ્રહલાદનગર ગ્વાલિયા સ્વીટમાંથી મંગાવેલા છોલે ભટુરેમાં વંદો નીકળવાની ઘટના સામે આવી છે। ગ્રાહકે વિડીયો બનાવીને શેર કર્યો છે। ગ્રાહકે ઓનલાઈન ફૂલ ઓર્ડર આપ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શનિ રવિ દરમિયાન અમદાવાદમાં અમિત શાહ જોવા મળશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર સહિતની કાર્યવાહીને કારણે ભાજપે પોતાના સંગઠનોની નવી નિયુક્તિની પ્રક્રિયા સ્થગિત કરી હતી। હવે યુદ્ધ વિરામ થતાં જાહેરાત કરતાં જ સંગઠનની પ્રક્રિયા ફરીથી હાથ ધરાશે। જો કે શનિવાર અને રવિવારે અમદાવાદમાં અમિત શાહ આવી રહ્યા છે, ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખની નિયુક્તિનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં 41 ડિગ્રી ગરમીનો પારો રહેવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિનામાં વરસાદ અને ગરમીની આગાહી કરતા જણાવ્યું છે કે 16 મે બાદ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાશે। 25મી મેથી રોહિણી નક્ષત્ર બેસી રહ્યું છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જઈ શકે છે। રોહિણી નક્ષત્રમાં વરસાદ વરસવાની પણ શક્યતાઓ રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની પોલ ખોલી, બેઇજ્જતી પણ થઈ છે। બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફનો એક કટિંગ પાકિસ્તાનમાં વાયરલ થયો છે, જેમાં હેડલાઇન હતી કે પાકિસ્તાન વાયુસેના આકાશનો રાજા છે। આ સમાચાર એટલા બધા વાયરલ થયા કે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે સંસદમાં તેનો ઉલ્લેખ કર્યો અને વાયુસેનાની પ્રશંસા પણ કરી। હવે પાકિસ્તાનના અખબાર ડોને તેની હકીકત તપાસી છે, જેમાં તે નકલી હોવાનું જાણવા મળ્યું છે। આ AI દ્વારા બનાવેલ પેપરનું કટિંગ હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પર ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઇક। ભારત સરકારે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ખુલ્લું પાડવા માટે નવી તૈયારીઓ શરૂ કરી દીધી છે। અહેવાલો અનુસાર સરકાર પાકિસ્તાનને ઉજાગર કરવા માટે અનેક દેશોની મુલાકાત લેવા માટે બહુપક્ષીય પ્રતિનિધિ મંડળો મોકલશે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પાકિસ્તાનની કાર્યવાહીનો પર્દાફાશ કરવાનો અને આતંકવાદ પર ભારતનું વલણ સ્પષ્ટ કરવાનો છે। આના દ્વારા ભારત સમગ્ર વિશ્વને એક સંદેશો આપશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આત્મરક્ષા માટે દીકરીઓએ શસ્ત્ર ઉઠાવ્યા છે। સુરતમાં આત્મરક્ષા માટે દીકરીઓ હવે શસ્ત્ર ઉઠાવ્યા છે।
હિન્દુ યુવા સેના શહેરના 3 વિસ્તારોમાં દર રવિવારે 5 થી 23 વર્ષની 250થી વધુ દીકરીઓને તલવાર, દંડપટ્ટા જેવી પરંપરાગત શસ્ત્રકલા શિબિરોમાં તાલીમ આપશે. સ્લમ અને ઔદ્યોગિક વિસ્તારોની દીકરીઓ આથી આત્મવિશ્વાસ પણ વધશે. સાથે જ ભગવદ્ ગીતા અને ધર્મગ્રંથોનો જ્ઞાન પણ અપાય છે. લવ જેહાદ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ સામે દીકરીઓ સજ્જ બને તે ઉદ્દેશ્ય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગન લાયસન્સ પણ આવ્યા છે મોટા સમાચાર. ગુજરાતમાં ગન લાયસન્સને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ગન લાયસન્સ પર ગૃહ વિભાગે બ્રેક લગાવી છે. વર્તમાન 500 ગન લાયસન્સ રદ કર્યા છે. વર્ષ 2016માં 60,784 લાયસન્સ, વર્ષ 2023માં 67,308 ગન લાયસન્સ ઇસ્યુ થયા છે. રાજ્ય સરકારે ગન લાયસન્સ સંદર્ભે ગૃહ વિભાગની સમીક્ષા શરૂ કરી હતી. નવા લાયસન્સ પર બ્રેકની સાથે વર્તમાન લાયસન્સની સમીક્ષા કરાશે. ગૃહ વિભાગની સમીક્ષા બાદ ગન લાયસન્સ રદ થવાની પણ સંભાવના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુનું નામ પીએમએ આપ્યું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતના ભુજ એરબેઝ ઉપર પહોંચ્યા હતા. અહીં સેનાના જવાનોને મળ્યા બાદ તેમણે કહ્યું કે હું અહીં સેનાને અભિનંદન આપવા માટે આવ્યો છું. બીએસએફના તમામ સૈનિકોને અભિનંદન. ઓપરેશન સિંધુ નામમાં પીએમ મોદીએ પસંદ કર્યું હતું. તમારા કારણે ભારતની સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આતંકનો અજગર માત્ર 23 મિનિટમાં કચડી નાખવામાં આવ્યો. દુનિયાએ જોયું કે પાકિસ્તાન કેવી રીતે હાર્યો. આપણા સૈનિકોનું મનોબળ ઊંચું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાડામાં ઓક્સિજનનો બોટલ મૂકીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વર્ષોથી રોડ રસ્તાની હાલત ખખડધજ છે. આ સમસ્યાને ઉજાગર કરવા માટે યુથ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધકર્તાનું કહેવું છે કે વર્ષોથી અમારા વિસ્તારના રોડ રસ્તાની હાલત ખરાબ છે. આજે તેમાં ઓક્સિજન બોટલ મૂકીને અમે આ હકીકત લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેટલી વારમાં લોકો નાસ્તો કરે તેટલી વારમાં દુશ્મન ખતમ. ભૂર એરબેઝ પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે તેટલા સમયમાં તમે દુશ્મનોનો નાશ કરી દીધો છે. નવું ભારત આ સહન નહીં કરે. યોગ્ય જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન જોખમ પર બેઠું છે. આપણે આતંકવાદને જળમૂળથી નાબૂદ કરીશું. બ્રહ્મોસે પાકિસ્તાનને તારા દેખાડ્યા. IMFએ પાકિસ્તાનને ભંડોળ આપવાનું બંધ કરી દેવું જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપલ કંપનીએ ટ્રમ્પની સલાહને ઠુકરાવી દીધી છે. ટ્રમ્પે એપલ કંપનીના CEO ટીમ કુકને લઈને કહ્યું હતું કે ભારતમાં આઈફોનનું ઉત્પાદન થાય છે તે મને પસંદ નથી. તેમણે કુકને સલાહ આપતા કહ્યું કે તેઓ અમેરિકામાં આઈફોન ઉત્પાદન કરી શકે છે. જે નિવેદન બાદ કંપનીએ ટ્રમ્પની આશા પર પાણી ફેરવ્યું છે. કંપનીએ કહ્યું છે કે અમે ભારતમાં જ અમારો પ્લાન્ટ રાખીશું. ભારતમાં જ કંપની રોકાણ કરશે અને પોતાનો પ્લાન્ટ ચાલુ રાખશે. ટ્રમ્પની સલાહને લઈને વેપાર ઉપર કોઈ જ અસર નહીં થાય. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજનાથસિંહ ભુજ એરફોર્સ સ્ટેશન ઉપર સૈનિકોને મળ્યા. રક્ષામંત્રી ભુજ એરબેઝની મુલાકાત ઉપર આવ્યા હતા, જ્યાં તેમણે સંબોધન દરમિયાન પાકિસ્તાન અને આતંકવાદીઓને ચાબખા માર્યા હતા. સંબોધન બાદ એરફોર્સ સ્ટેશન પર રાજનાથસિંહ સેનાના જવાનોને મળ્યા, જ્યાં ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.